નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસર એકેમાં. આજના આ વિડીયોમાં આપણે નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે જોઈશું ધોરણ 7નું સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણના અંતમાં આપેલ સ્વાધ્યાયના દરેક પ્રશ્નોના જવાબોનું સોલ્યુશન. તો આજના આ વિડીયોમાં પ્રકરણ નંબર 5 આદિવાસી અનુસૂચિત જનજાતિઓ, જે બીજા સત્રનું પ્રકરણ પહેલું. તો સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન જોઈએ. તો ચાલો પ્રશ્ન નંબર 1. બંધ બેસતા જોડકા જોડો. વિભાગ અ, વિભાગ બ. પહેલામાં ગઢક ઢંગા ગામનું નામ હશે, એમાં ડી 70,000 ગામડા. બીજું વર્ષા સન, એમાં આવશે વિભાગ બનું એફ ડાંગ દરબાર. ત્રીજું શ્રમિક, શ્રમિકની સામે વિભાગ બમાં એ પાઈક. ચોથું અમનદાસ, અમનદાસની સામે આવશે વિભાગ બમાં બી સંગ્રામ શાહ. પાંચમું ખોખર જનજાતિ, એમાં આવશે વિભાગ બનું સી પંજાબ. છઠ્ઠું બલોચ, એની સામે આવશે વિભાગ બમાં ઈ નાના કુળોમાં વિભાજિત. ચાલો હવે પ્રશ્ન નંબર બીજો. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. પહેલું, મુલતાન અને સિંઘમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા જાતિઓનું આધિપત્ય હતું. લંધા અને અર્ધૂન. બીજું, અહોમ ભાષામાં રચવામાં આવેલી ખાલી જગ્યા ઐતિહાસિક કૃતિ હતી. બુરંજી. ત્રીજું, જનજાતિના સભ્યો ખાલી જગ્યા પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. કબીલાઈ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું, અકબરના સેનાપતિ માનસિંહ ચેર જાતિ પર હુમલો કરી વિજય મેળવ્યો હતો. ખરું. બીજું, ગુજરાતના મીજો, અહોમ અને ખોખર જેવી જનજાતિઓ વસે છે. ખોટું. ત્રીજું, ગોંડ લોકો તોપનું નિર્માણ કરી શકતા હતા. ખોટું. ચોથું, દક્ષિણ ભારતમાં વેતર, કોરાગા અને મારવાર જાતિના લોકો વસતા હતા. ખરું. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પહેલું, આદિવાસી સમુદાયનું જીવન કઈ કઈ બાબતો પર નિર્ભર હતું? જવાબમાં લખાય, આદિવાસી સમુદાયનું જીવન શિકાર, એકઠી કરેલી વન્ય પેદાશો, સ્થાનિક ખેતી, પશુપાલન, કલા કૌશલથી બનેલી સાધન સામગ્રી વગેરે બાબતો પર નિર્ભર હતું. પ્રશ્નમાં નંબર બીજો, જનજાતિઓમાં જોવા મળતો સામૂહિકતાનો સિદ્ધાંત સમજાવો. જવાબમાં લખાય, સામૂહિકતાનો સિદ્ધાંત સામૂહિક જીવન પર આધારિત છે. સમૂહમાં રહેવું, સમૂહમાં કામ કરવું અને ઉત્પાદનની સમૂહમાં વહેંચણી કરવી એ સામૂહિકતાના સિદ્ધાંતનું દર્શન છે. પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા, એટલે કે તેઓ સમૂહમાં રહેતા હતા. જનજાતિના લોકોની જમીનની માલિકી સંયુક્ત હતી. એ જમીન પર તેઓ કામ કરીને જે પેદાશો ઉત્પન્ન કરતા હતા તેની વહેંચણી પોતાના બનેલા નિયમો મુજબ પરિવારોમાં કરી લેતા હતા. આમ જનજાતિના લોકોનું જીવન સામૂહિકતાના સિદ્ધાંત પર આધારિત હતું. આ ઉપરાંત તેમનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે. ચાલો નેક્સ્ટ ત્રીજું, અહોમ સમાજનું સુસંસ્કૃત સમાજ હતો. આવું શાના આધારે કહી શકાય? જવાબમાં લખાય, અહોમ સમાજ કવિઓ અને વિદ્વાનોને જમીનનું દાન આપતો હતો. સમાજમાં નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું હતું. એ સમયે સંસ્કૃતિની મહત્ત્વની સાહિત્યિક રચનાઓનો અહોમ ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો. બુરજી નામની ઐતિહાસિક કૃતિને પહેલાં અહોમ ભાષામાં અને પછી
આસમી ભાષામાં લખવામાં આવી હતી. ઉપયુક્ત બાબતોના આધારે કહી શકાય કે અહોમ સમાજ સુસંસ્કૃત હતો. ચાલો નેક્સ્ટ ચોથું, ગોંડ લોકોનો ઇતિહાસ અહોમ લોકોથી કેવી રીતે અલગ હતો? જવાબમાં લખાય, અહોમ લોકો 13મી સદીમાં મ્યાનમારથી આવીને અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા હતા. તેમણે ભૂસ્વામી જમીનદારની જૂની રાજકીય વ્યવસ્થાને બદલીને નવા રાજ્યની સ્થાપના કરી હતી. 16મી સદીમાં તેમણે ચૂંટીઓ ઈસવીસન 1523 અને કોચ હાજો ઈસવીસન 1581 રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવી તેમજ આજુબાજુની જનજાતિઓ પર વિજય મેળવી વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી. 17મી સદીમાં અહોમ લોકો દારૂગોળો અને તોપ બનાવતા હતા. ઈસવીસન 1662માં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સેના સામે બહાદુરીપૂર્વક લડવા છતાં અહોમ લોકો પરાજિત થયા હતા. આમ છતાં અહોમ પ્રજાના રાજ્ય વિસ્તાર પર મુગલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં. ગોંડ લોકો ભારતના ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેતા હતા. તે ભારતની જ પ્રાચીન જનજાતિઓ પૈકીની એક છે. તેઓ સ્થળાંતરિત ખેતી કરતા હતા. તેઓ નાના નાના કુળોમાં વહેંચાયેલા હતા. વિશાળ ગોંડ જાતિમાં દરેક કુળનો એક રાજા હતો. અકબરનામામાં જણાવ્યું છે કે ગઢક ઢંગાના ગોંડ રાજ્યમાં 70,000 જેટલા ગામડા હતા. ગઢક ઢંગાના પતન બાદ નિર્બળ બનેલું ગોંડ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં. આમ ગોંડ લોકોનો ઇતિહાસ અહોમ લોકોથી અલગ હતો. ઓકે બાળકો, આપણે અહીં સુધી રાખીશું. જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. તમારા મિત્રોને ચેનલની લિંક શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ઓકે બાળકો, આવજો.